નમસ્કાર મારા ખેડૂત ભાઈઓ, કેમ છો? બધા મજામાં? અત્યારે હાલમાં જીરાના પાકમાં પાણીના પિયત આપવામાં થોડુંક ધ્યાન રાખવું એ જોઈએ કે અત્યારે માવઠાની આગાહી ઉપર આગાહી પડે છે. તો કાલે જે 22 તારીખના રોજ રાજસ્થાનમાં વાવાઝોડું ત્રાટક્યું હતું, તો આપણે હવે શું કરવું જોઈએ? આપણે જેથી કરીને જીરાના પાકમાં નુકસાન ન આવે, તો આપણે સૌ પહેલાં એ કરવું જોઈએ કે જીરાના પાકમાં ફૂગનાશક દવાનો છંટકાવ કરી દેવો જોઈએ. પાણીનું પિયત આપવું હોય કે ન આપવું હોય, જો માવઠું થાય તો આપણા જીરાને કંઈ નુકસાન ન થાય એ માટે ફૂગનાશકનો ઉપયોગ અત્યારે કરવાની ખાસ જરૂર છે, જેથી કરીને કોઈ ખેડૂત ભાઈને નુકસાન બને એટલું ઓછું થાય. માવઠા થાય એટલે નુકસાન તો થાય જ તે બધાને. તો માવઠાથી બચવા માટે આપણે વહેલી વાડ કરવી પડે. જય હિન્દ, જય ખેડૂત. ખેડૂત હોય તે આ વિડીયોને આગળ જરૂરથી શેર કરજો, તેથી બધાને ખબર પડે કે આપણે શું કરવું જોઈએ આ સમયમાં જીરાના પાકમાં.